1 કરોડ રિયાલ તમે લઈને આવો તો એની સામે તમને ભારતના 600 થી 700 રૂપિયા મળે। અમેરિકા ઈરાન સંઘર્ષને લગભગ હવે 1 મહિનો થવાની નજીકમાં છે। આ યુદ્ધ કોણ જીત્યું એ ખબર નથી, પરંતુ એક વાત ચોક્કસ નક્કી થઈ ગઈ છે કે ઈરાનની કમર અમેરિકાએ ભાંગી નાખી છે। કારણ કે ઈરાનનું જે ચલણ છે એ સાવ તળિયે પહોંચી ગયું છે અને લોકોના જીવન ઉપર બહુ જ ગંભીર અસરો પડી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com। 28 ફેબ્રુઆરીથી અમેરિકા ઈરાન વચ્ચેનો સંઘર્ષ અને ઇઝરાયેલે હુમલો કર્યો હતો એ આજે 26 તારીખ થઈ ગઈ અને લગભગ 1 મહિનો થવા આવ્યો એમ આપણે કહી શકીએ। તો છેલ્લા ઘણા સમયથી બંને દેશો એકબીજા પર દાવા કરી રહ્યા છે, પરંતુ ઈરાનની કમર આર્થિક રીતના જબરજસ્ત તૂટી ગઈ છે। કારણ કે ઈરાનનું જે ચલણ છે રિયાલ એ એટલું બધું તળિયે પહોંચી ગયું છે કે કદાચ આંકડો સાંભળીને તમને વિશ્વાસ બી નહીં આવે। 1 કરોડ રિયાલ તમે લઈને આવો તો એની સામે તમને ભારતના 600 થી 700 રૂપિયા મળે અને $1 બરાબર 60,000 રિયાલ અત્યારના ભાવ થઈ ગયો છે। એટલે તમે સમજી શકો કે જ્યારે યુદ્ધ નહોતું ચાલતું એ પહેલાં રિયાલનો ભાવ 1 કરોડ રિયાલ બરાબર ભારતના 1200 થી 1500 રૂપિયા હતા। એને બદલે હવે 650 થી 700 રૂપિયા। એટલે 1 કરોડ રૂપિયા ઈરાનના લોકો કોથળા ભરીને લાવે તો એને અહીંયા ભારતની 650 થી 700 રૂપિયાની જે કિંમતની આવે એ વસ્તુ મળે। મતલબમાં કોથળા ભરીને આવે અને હાથમાં વસ્તુ લઈ જાય એવો ઘાટ અત્યારે ઈરાનની અંદર થયો છે અને આને કારણે ઈરાનની અર્થવ્યવસ્થા ઉપર બહુ જ ગંભીર અસર થઈ ગઈ છે। કારણ કે લગભગ 1 મહિનાથી આ જે યુદ્ધની સ્થિતિ છે એને કારણે વિદેશ વેપાર ઘટી ગયો છે અને ડોલર મેળવવા ઈરાન માટે મુશ્કેલ પડી ગયા છે અને કોઈ પણ દેશનું અર્થતંત્ર ત્યારે પોતાની કરન્સી ગુમાવી બેસે છે, એટલે કરન્સી નબળી પડે છે જ્યારે એની પાસે ડોલર નથી હોતા। અને ઈરાન પાસે અત્યારે આ જ હાલત છે કે એની પાસે ડોલર નથી, એટલે ઈરાનની કરન્સી છે એ માંદી પડી ગઈ છે। કરન્સી સાવ તળિયે જવાને કારણે ઈરાનની અંદર મોંઘવારીએ માંઝા મૂકેલી છે અને દરેક ચીજોના ભાવ છે એ 50% કરતાં પણ વધારે ઉપર ચાલી ગયા છે। ખોરાક અને રોજીની જે જીવન જરૂરી વસ્તુઓ છે એના ભાવ એટલા બધા આસમાને છે કે લોકો માટે ખરીદવું મુશ્કેલ પડી ગયું છે। લોકો પોતાની પાસે પોતાના દેશનું ચલણ જ રાખવા નથી માંગતા અને એને બદલે ડોલર અને સોનું લોકો ખરીદી રહ્યા છે અને સામાન્ય લોકો છે એના માટે જીવવું બહુ જ અઘરું પડી ગયું છે। કારણ કે આવકની સામે મોંઘવારી એટલી બધી મોટી છે કે એને બેલેન્સ કરવું સામાન્ય લોકો માટે મુશ્કેલ પડી રહ્યું છે। પગાર મળે છે પરંતુ એની વેલ્યુએશન નથી। ત્યાં આગળ ઘણા બધા લોકો આમ જોવા જઈએ તો બિલિયોનર કહેવાય, પરંતુ હકીકતમાં એ લોકો ગરીબ છે। એટલે એમ કહી શકાય કે અમેરિકાએ ઈરાનની કમર ભાંગી નાખી છે। તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે મળતા રહીશું। આભાર।